નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં એસએસમાં આપણે ખાલી જગ્યાઓ જોઈ લીધી હતી અને આ વિડીયોમાં વિકલ્પ પરથી પ્રશ્નોના જવાબો આપણે જોઈ લઈશું. તો સૌથી પહેલા પ્રશ્નની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે? તો પહેલામાં જવાબ આવશે ઓપ્શન ડી, આમુખથી. બીજો પ્રશ્ન છે, ઘણા વિદ્વાનો દ્વારા કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માનવામાં આવે છે? તો બીજામાં જવાબ આવશે ઓપ્શન સી, બર્લિનની નાકાબંધીને. ત્રીજો પ્રશ્ન છે, સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા? તો ત્રીજામાં જવાબ આવશે ઓપ્શન સી, સામ્યવાદી. ચોથો પ્રશ્ન જોઈએ, ભારતમાં બિનજોડાણની વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા? તો ચોથામાં જવાબ આવશે ઓપ્શન સી, પંડિત જવાહરલાલ નહેરુ. પાંચમો પ્રશ્ન, એક જોડકું સાચું નથી, તો નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો પાંચમામાં જવાબ આવશે ઓપ્શન ડી, જાપાન અણુ અખતરો. છઠ્ઠું છે, કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો છઠ્ઠામાં જવાબ આવશે ઓપ્શન એ, 6 થી 14 વર્ષના બાળકોને. સાતમો પ્રશ્ન, પ્રતિબંધિત અટકાયત હેઠળ આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? તો સાતમામાં જવાબ આવશે ઓપ્શન ડી, 3 માસ સુધી. આઠમો પ્રશ્ન છે, કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં? આઠમામાં જવાબ આવશે ઓપ્શન એ, 14 વર્ષથી નીચેના. આગળનો પ્રશ્ન છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો નવમામાં જવાબ આવશે ઓપ્શન સી, બંધારણીય ઇલાજોનો હક. આગળનો 10મો પ્રશ્ન છે, કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે? તો 10મામાં જવાબ આવશે ઓપ્શન એ, અસ્પૃશ્યતા. આગળનો 11મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે? 11મામાં જવાબ આવશે ઓપ્શન ડી, હુલ્લડ. 12મો પ્રશ્ન છે, વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં કયા નામે ઓળખાય છે? તો 12મામાં યાદ રાખજો, અમુક જગ્યાએ જવાબ આપેલો છે તમને ટાઇફૂન, પણ ટાઇફૂન જવાબ આવશે નહીં. સાચો જવાબ ચોપડીમાં જે પ્રમાણે આપેલો છે એમાં જવાબ આવશે ઓપ્શન ડી, ટોર્નેડો. 12મો પ્રશ્ન છે, મોટે ભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે? તો 13મામાં જવાબ આવશે ઓપ્શન એ, નદી. 14મો પ્રશ્ન, સુનામી શબ્દનો જાપાનીઝ ભાષામાં અર્થ શું થાય છે? તો 14મામાં જવાબ આવશે ઓપ્શન બી, વિનાશક મોજા. અને સૌથી છેલ્લો 15મો પ્રશ્ન, ભોપાલ ગેસ કાંડમાં ગળતર થયેલો વાયુ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બહુ જ વારે ઘડીએ પૂછાતો હોય છે. 15મામાં જવાબ આવશે ઓપ્શન બી, મીક વાયુ. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું અને નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ બીની શરૂઆત કરીશું.